કેમ છે બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે ન્યૂ હોલેન્ડનું એક્સેલ સિરીઝનું 4910 ટ્રેક્ટર. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે પ્રમાણેના લુક ને એરોડાયનેમિક્સ ઓર્ગેનિક ફીચર્સ ને બધું અહીં આવે ને એ પ્રકારનું 4910 એક્સેલ સિરીઝમાં જે આવે ટ્રેક્ટર 4910 5510 5500 એ ટાઈપનું ટ્રેક્ટર છે. આપણા ટ્રેક્ટર વિશે આજે બધી માહિતી લેવું કે હું આપણામાં સ્પેસિફિકેશન મળીએ, હું નવી ટેકનોલોજી મળીએ, ક્યાં ક્યાં નવા ફીચર્સ મળીએ અને કઈ કઈ વસ્તુનો આપણા ટ્રેક્ટરની અંદર સ્પેશિયલ બેનિફિટ મળીએ અને હું વસ્તુ આપણામાં અલગ અલગ ઓપ્શનમાં મળીએ કે અથવા ઓપ્શનલ મળીએ કે એ ટુ ઝેડ બધી માહિતી લેવું ટ્રેક્ટરની આજ. હવે શરૂઆત કરીએ આના કલર કોમ્બિનેશન, એરોડાયનેમિક્સ, ડિઝાઇન અને ગ્રાફિક્સની. તો જે ન્યૂ હોલેન્ડના ઇન્ટરનેશનલ માર્કેટમાં જે મોટા મોટા ટ્રેક્ટરો આવે ને 200 હોર્સ પાવર ને 250 હોર્સ પાવર ને એના બધાનું જે એરોડાયનેમિક ડિઝાઇન હોય ને એ ટાઈપનું એકદમ એરોડાયનેમિક ડિઝાઇન છે, સિંગલ પીસ હુડવાળું. અને જ્યાંના હેડલેમ્પ છે હેલોજન ટાઈપના હેડલેમ્પ છે, હાઈ બીમ અને લો બીમ, એ બે માટે અલગ અલગ કામ કરે ને એ ટાઈપના અલગ અલગ હેડલેમ્પ છે. એ સિવાય આ હેડલેમ્પનું જે પ્લેસમેન્ટ કરેલું હોય ને એ આમ છેટેથી જોઈને તો આપણે એમ લાગે કે કોઈક જંગલી બિલાડી હોય ને, ખતરનાક બિલાડી જંગલી, એની આખું હોય ને એ ટાઈપનું ડિઝાઇન લાગે આનું પ્લેસમેન્ટ કરેલું હેડલેમ્પનું. જેના લીધે કંપની આને કેટ્સ આઈ ડિઝાઇન કહીએ કે કેટ્સ આઈ ડિઝાઇનવાળા હેડલેમ્પ, એટલે કે બિલાડીની આંખ જેવા હેડલેમ્પ હોય. એ સિવાય વેન્ટિલેશનની વાત કરી તો ઉપર એક જાળી છે વેન્ટિલેશન માટે, ફ્રન્ટમાં મોટી ગ્રીલ આપેલી છે વેન્ટિલેશન માટે, નીચે ફરતે કમ્પાર્ટમેન્ટ આખું આપેલું છે વેન્ટિલેશનની જાળીનું, અને બંને સાઈડમાં પણ આ પ્રકારની એક એક જાળી છે વેન્ટિલેશન માટે. એટલે વેન્ટિલેશનમાં એવું નથી કે કોઈ એરોડાયનેમિક ડિઝાઇન છે ને બોનટ આખું કવર કરેલું છે, પેક કરેલું છે તો વેન્ટિલેશન નહીં મળે ટ્રેક્ટરને ઠંડી હવા પૂરતા પ્રમાણમાં, એ પ્રોપર મળતી રહે એ પ્રમાણેનું આનું વેન્ટિલેશન સિસ્ટમ તૈયાર કર્યું. એકદમ એરોડાયનેમિક સિંગલ પીસ જ બોનટ છે. એ સિવાય એક્સેલ સિરીઝની જે બ્રાન્ડિંગ કરેલી છે એ 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં કરેલી છે. કલર કોમ્બિનેશનની વાત કરી તો આપણે જે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં આવે ને પ્રીમિયમ ક્વોલિટીનો મેટાલિક પાવડર કોટેડ સિગ્નેચર બ્લુ પેન્ટમાં જ આખું ટ્રેક્ટર છે, એનું બોનટ ને ફેન્ડર ને પંખા ને બધું, અને મેટાલિક બ્લેક પેન્ટની અંદર આની આખી ચેસીસ પેન્ટ કરેલી છે. કે એ સિવાય અને બોનટની વાત કરીએ તો બોનટને ખોલવા માટેનો એ લોક આપેલો છે. આ લોકને ખોલી અને બોનટને થોડુંક આમ ઊંચું કરો એટલે પછી બોનટ આપમેળે જે ખુલી જાય એ ટાઈપનું સિંગલ પીસ બોનટ બનાવેલું છે આખું. અને એને હોલ્ડ કરવા માટેનો અહીંયા આગળ સિંગલ ગેસ્ટેડ આપેલો છે. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું કેટ્સ આઈ ડિઝાઇનવાળા હેડલેમ્પનું ફિટિંગ. ડ્રાઈવ ટ્રેક્ટર છે તો આપણે એના ટાયર પ્રોફાઇલની વાત કરી લઈએ તો 9/5/24ના આગળના ટાયર મળી જશે અને 14/9/28ના પાછળના ટાયર મળી જશે. વ્હીલ પ્લેટ અને રીમનો કલર આગળ અને પાછળ બધી જગ્યાએ જે યલોઇશ વ્હાઇટ કલરનું જે કોમ્બિનેશન આવે ન્યૂ હોલેન્ડના બધા ટ્રેક્ટરમાં એ ટાઈપનું વ્હીલ પ્લેટ અને રીમનો કલર કરેલો છે. એ સિવાય બીજા બધા ટ્રેક્ટરમાં 4 વ્હીલ ડ્રાઈવના ટ્રેક્ટર હોય તો એની ફ્રન્ટ એક્સલ અથવા આગળનું વ્હીલ હોય ને એમાં આ ટાઈપના ડબલ બોલ્ટ ને નાકા ના હોય. લગભગ બધા ટ્રેક્ટરોમાં એક જ હોય કે સિંગલ બોલ્ટ હોય અને સિંગલ નાકું હોય. એ ટાઈપનું બધા ટ્રેક્ટરમાં, પણ આમાં એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે ન્યૂ હોલેન્ડનું 4910 અને 5510 છે ને એ બધા લગભગ ભારીયાંગા કામ હોય ને, લોડર રાખવું, ડોજર રાખવું ને ઇલેક્ટ્રિસિટી ટાવર ઊભા કરવા માટે લાઇટના થાંભલા ઊભા કરવાનું, બોરવેલ રાખવી હોય ને ડ્રિલિંગ મશીનને, એમાં બધા આનો વધારે ઉપયોગ થાય. તો આને આગળ ઘણું બધું વજન આવે એટલે આગળ બધું ફૂલ હેવી ડ્યુટી બનાવવું પડે. એના માટે બધી જગ્યાએ ડબલ બોલ્ટના સપોર્ટ આપ્યા છે, જેમાં આપણા પાછળના વ્હીલમાં હોય ને એ જ ટાઈપનું. લગભગ બીજી કોઈ કંપનીનું હજી હું તેમ જોયું નથી કે આ ટાઈપના ડબલ બોલ્ટ આપેલા હોય. એ સિવાય હબ ચેક કરવાનો, એક વેતથી મોટો છે, લગભગ ફૂટ એક કયો ને તો ફૂટમાં થોડું ઘણું ઓછું હોય કે ફૂટ એક કયો ને તોય કહેવાય ને એટલો મોટો હબ છે. અને ફ્રન્ટ એક્સલની વાત કરી તો ફ્રન્ટ એક્સલ CNHની પોતાની તૈયાર કરેલી પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સલ છે કે જેના લીધે તમને આમાં ફૂલ લોડ ઉપાડી શકીએ. એ સિવાય લોડની કોઈ સમસ્યા નથી કે પૂરેપૂરો જેટલો હોય ને એટલો વજન આ એક્સલ ખમી જાય, એ ટાઈપની ફ્રન્ટ એક્સલ બનાવેલી છે. એ સિવાય પ્લેનેટરી ગેરવાળી છે તો આમાં તમને કોઈ ખોટું ભાંગ તૂટ કે વિયર એન્ડ ટીયર થાય કે
એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને એની અંદર આપણે સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ મળી જાય. ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરમાં લગભગ સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ આવે. એ સિવાય અમુક જે વેરિયન્ટ આવે બવેલ ગેરવાળી ફ્રન્ટ એક્સલ, એમાં ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ પણ આવી જાય. એ સિવાય આમાં આપણે ઓપ્શનલમાં મળી જાય કે એ એક્સલ લેવી હોય, પડલિંગ સ્પેશિયલ બવેલ ગેર ટેકનોલોજીવાળી એક્સલ ફ્રન્ટ એક્સલ આપણા ટ્રેક્ટરમાં લેવી હોય તો એ આપણે ઓપ્શનલ મળી જાય. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તો આગળ વજન પણ જરૂરી છે. એના માટે ફૂલ હેવી ડ્યુટી વજનનો ચૂલો આગળ આપી દીધો. પ્લસ એ સિવાય આમાં આપણે જેરીકેન વેટ લગાડી શકીએ, અલગથી વજનની પ્લેટો લગાડી અને રાખી શકીએ કે જેના લીધે આપણે આગળ વજન વધઘટ કરવું હોય ને તો એ પ્લેટોની મદદથી કરી શકીએ કે વધારે પ્લેટો લગાડીને વજન વધારી લઈ, પ્લેટો ઉતારી નાખીએ એટલે વજન ઘટાડી લઈ. એ ટાઈપનું એ બધી સુવિધા આમાં થઈ જાય. એક્સલના સપોર્ટની વાત કરીએ તો એ ફૂલ એકદમ મોટો છે, હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલનો સપોર્ટ છે કે જેમાં કોઈ ખોટું બ્રેકડાઉન થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. આપણે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ સિવાય અલગ અલગ બધા હોલ આપી દીધા છે જેમાં આપણે આગળ બમ્પર લગાડવું હોય તો લગાડી શકીએ. એ સિવાય કોઈ આપણે પાછળથી લોડરની ચેસીસ લગાડવી હોય, ડોઝરની ચેસીસ કે તો એ બધું લાગી જાય ને એના એ પ્રોપર હોલ આપી દીધા બધાય. એ સિવાય આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. ફેબ્રુઆરી 2026નું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે. 255 ગ્રામની એસએફસી છે અને 42.5 એટલે લગભગ 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર છે. એ સિવાય આગળ આપણે અહીંયા ફૂલ હેવી ડ્યુટી એક સાઈડ કંપનીની SF સિરીઝની 12 વોલ્ટ 88 Hની પાવરફુલ બેટરી મળી જાય અને એની ઉપર જ આપણે ડ્રાય એર ક્લીનર મળી જાય 7 ઇંચ મોટું, લગભગ 7 ઇંચના ડાયામીટર વાળું ડબલ એલિમેન્ટ વાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. અને એની અંદર આપણે પ્રોપર પ્રી ક્લીનર આપેલું છે કે જેના લીધે એર ફિલ્ટરમાં એ હવા પ્રી ક્લીનરમાં ફિલ્ટર થાય અને પછી એર ફિલ્ટરમાં જાય. એ પછી અહીંયા ડબલ એર ફિલ્ટરમાં ફિલ્ટર થાય હવા અને પછી આપણા કમ્બસ્ચન ચેમ્બર સુધી પૂગે. એ ટાઈપનું આનું એર ફિલ્ટ્રેશન સિસ્ટમ છે તૈયાર કરવાની વાત કરી તો એસઆર એટલે કે સ્ટાન્ડર્ડ રેડિએટરનું ફૂલ હેવી ડ્યુટી મોટી સાઇઝમાં એલ્યુમિનિયમનું રેડિએટર આપેલું છે અને એની અંદર અલગથી પ્રોટેક્શન જાળી આપેલી છે. ચેક કરો, ફૂલ હેવી ડ્યુટી મોટી સાઇઝમાં છે એલ્યુમિનિયમનું રેડિએટર અને એની અંદર અલગથી આ ફિલ્મ કયો કે પ્રોટેક્શન જારી કયો એ આપેલી છે જેના લીધે કોઈ કચરો સીધો આપણા રેડિએટરમાં ચોક ના થાય. જ્યારે બધો કચરો રોકી લઈએ અને આપણું રેડિએટર ઓછો ચોક થાય અને લાંબા સમય સુધી આપણું રેડિએટર એન્જિનને પૂરતા પ્રમાણમાં ઠંડી હવા આપ્યા રાખે ને એ પ્રમાણેનું ફૂલ મોટું લગભગ ચેક કરો 4 થી 5 ઇંચ જેટલી પહોળાઈવાળું મોટું રેડિએટર છે. અને અહીંયા છે એનું ઇન્ટેક મેનિફોલ્ડનું સેન્સર કે આપણું જે એર ફિલ્ટર છે એ ફિલ્ટર ચોક થાય અથવા કમ્બસ્ચન ચેમ્બરમાં પૂરતા પ્રમાણમાં હવા ના પોગે તો આ જે સેન્સર છે એ આપણા ડેશબોર્ડમાં આગળ ઇન્ડિકેશન આપે કે ફિલ્ટર ચેન્જ કરો અથવા રિપ્લેસ કરો. એ પ્રમાણેનું આનું એર ફિલ્ટ્રેશન સિસ્ટમ અને રેડિએટરની સિસ્ટમ છે. એ સિવાય રેડિએટરના પંખાની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે, મોટી મોટી બ્લેડવાળો લોખંડનો રેડિએટર ફેન છે કે જેના લીધે આમાં કોઈ વાઇબ્રેશન નહીં આવે. તમે આને વધારે આરપીએમમાં હાંકતા હો તો કોઈ ખોટું વાઇબ્રેશન આવે પંખામાં, પંખો વાઇબ્રેટ થઈને ક્યાંય રેડિએટરમાં ભટકાય કે કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હોય. અને અમુક જે જગ્યાએ પ્રોપર સેફ્ટીની વોર્નિંગની જરૂર છે ત્યાં બધા વોર્નિંગના સ્ટીકર પણ લગાડેલા છે. સેફ્ટી અને પ્રિકોશનની વાત કરી તો જે આનું બોનટ છે ને બોનટ બંધ થાય ને એટલે બધો એરિયા પ્રોપર આ વોલ્ટિનેટર, રેડિએટરનો ફેન, વોલ્ટિનેટરનો બેલ્ટ, પછી આ બાજુ જે આપણે રેડિએટરનો ફેન બેલ્ટ ને હોય જે પ્રોપર બધી જગ્યાએ એ બધી જગ્યાએ પ્રોપર સીલ થઈ જાય. ને જ્યાં જ્યાં નથી થતું ને ત્યાં બધા આ પ્રકારની અલગથી રેન્ફોર્સમેન્ટ જાળી આપી દીધી કે જ્યાં કોઈથી ભૂલથી કોઈનો હાથ અડી જાય કે કોઈની ઈજા થાય કે એવું ના થાય ને એનું એ પ્રોપર પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. એ સિવાય જે સાયલેન્સરનો પાઇપ જે છે મફલરનો એમાં બધી પ્રોપર હીટ પ્રોટેક્શન જાળી આપેલી છે. ભૂલથી કોઈનો હાથ અડી જાય ને તો કોઈ દાજી ના જાય એનું પૂરેપૂરું પ્રોપર ધ્યાન રાખવામાં આવ્યું છે. સાયલેન્સરનું મફલર બોનટની અંદર જ આપી દીધું કે જેના લીધે કોઈ ગરમ જગ્યા બહાર વધારે ના રહીએ કે અને વિઝિબિલિટીમાં કોઈ નડતરરૂપ ના થાય એ ટાઈપનો એકદમ સિંગલ જ પાતળો જારીવાળો પાઇપ આપી દીધો સાયલેન્સરનો. આપણાના એન્જિનની વાત કરી તો FPT એટલે કે ફિએટ પાવર ટરેનનું એન્જિન મળી જાય આપણામાં. FPTનું 8035 સિરીઝવાળું S8000 સિરીઝનું 3 સિલિન્ડરનું 2930 સીસીનું પાવરફુલ એન્જિન મળી જાય.
કે જે પોતાના 2200 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 180 ન્યૂટન મીટરનો ટોર્ક અને 49 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે, લગભગ પોતાની 255 ગ્રામની એસએફસી સાથે. મતલબ કે આ ટ્રેક્ટરને 1 કિલોવોટ સુધી 1 કલાક સુધી 1 કિલોવોટનો પાવર જનરેટ કરવામાં 255 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ. 3 સિલિન્ડરનું 2930 સીસીનું 49 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન છે, જે 180 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરે પોતાના 2200 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 255 ગ્રામની એસએફસી સાથે. અને દર 300 કલાકનું આ એન્જિનનું સર્વિસ ઇન્ટરવલ હોય, કે દર 300 કલાકે આ એન્જિન ઓઇલ ફિલ્ટર છે, ઓઇલ છે, ડીઝલ ફિલ્ટરો છે, જે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે જે રેકમેન્ડેશન હોય સર્વિસના એ પ્રમાણેની સર્વિસ કરવી પડે દર 300 કલાકની. એ સિવાય ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો કી લોકથી ઓપરેટ થાય ને એવું ફૂલ હેવી ડ્યુટી ઢાંકણું છે ડીઝલની ટાંકીનું. જે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં અને જે બ્રાન્ડેડ કંપનીઓ છે, બહારની કંપનીઓ છે, જેમ કે ન્યૂ હોલેન્ડ છે, જોન ડીયર છે, એ બધાની કંપનીઓમાં ફાઇબરનું ડીઝલ ટેન્ક આવે કે જેના લીધે આમાં ડીઝલમાં કોઈ ખોટો બગાડ નથી થતો, કોઈ કાટ લાગે ટાંકીમાં કે કોઈ જગ્યાએથી ટાંકી લીકેજ થાય કે એવી કોઈ કમ્પ્લેન ના આવે ને એના માટે આ કંપની બધી વર્ષોથી ફાઇબરના ડીઝલ ટેન્ક આપે. એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી ડીઝલ ટેન્ક છે, ફાઇબરનું ડીઝલ ટેન્ક છે, લગભગ 60 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું, કે આ ટાંકીની અંદર આપણે એટ એ ટાઈમ 60 લીટર ડીઝલ ભરી શકીએ, જેના લીધે આપણે લાંબો સમય સુધી ટ્રેક્ટરની ડીઝલ ઘણી ટાંકી ભરવી ના પડે. એ પ્રમાણે 60 લીટરની ડીઝલ ટાંકી આપી દીધી. એ સિવાય સિંગલ વોટર સેપરેટર આપેલું છે અને ડબલ ડીઝલ ફિલ્ટર છે, સેકન્ડરી અને પ્રાઇમરી. તે પછી માઇક્રોબોસનો 3 સિલિન્ડરનો ઇનલાઇન ટાઈપનો ફ્યુલ ઇન્જેક્શન પંપથી આની ડીઝલ ડિલિવરી સિસ્ટમ કામ કરે. સ્ટેરિંગની વાત કરીએ તો અહીંયા છે એને પાવર સ્ટેરિંગ માટેનો પંપ, હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ બંને માટે અલગ અલગ સેપરેટ પંપ આપેલા છે. એ સિવાય આ ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગની આખી સિસ્ટમ જ નોખી છે, જેમ કે હાઇડ્રોલિક પંપ નોખો છે પાવર સ્ટેરિંગનો. એ સિવાય પાવર સ્ટેરિંગમાં ઓઇલનું કન્ટેનર આખું અલગ છે, કે જેના લીધે પાવર સ્ટેરિંગની સિસ્ટમ આખી અલગ થઈ જાય, પાછળ ગેરબોક્સ અને હાઇડ્રોલિકની સિસ્ટમ આખી અલગ થઈ જાય, બેયનું ઓઇલ ભેળસેળ થાય નહીં. અને કોઈ એક જગ્યાએ રિપેરિંગ કે મેન્ટેનન્સ આવે તો આપણે એ એકને જ સંભાળ લેવાની, એકનું જ મેન્ટેનન્સ કરવાનું. એ ટાઈપની આખી સિસ્ટમ અલગ જ આવે પાવર સ્ટેરિંગની. સેપરેટ ઓઇલ કન્ટેનર આવે પાવર સ્ટેરિંગનું, સેપરેટ પંપ આવે, સેપરેટ પાઇપલાઇનો આવે, બધી સિસ્ટમ આખી પાવર સ્ટેરિંગની અલગ જ આવે. અહીંયા છે એનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પ્રીકુલ કંપનીનું પાવરફુલ ઓલ્ટરનેટર, કે જ્યાં આખા ઇલેક્ટ્રિકલ સિસ્ટમને સફિશિયન્ટ માત્રામાં પાવર પૂરો કરે. અને એની બાજુમાં જ છે એન્જિન ઓઇલ ફિલ્ટર. પંપની નીચે છે આનો 2.5 કિલોવોટનો એકદમ સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટ મોટર, અને એમાંય પ્રોપર ફાઇબરનું પ્રોટેક્શન કવર આપેલું છે. અને એની નીચે છે એક મોટી સાઇઝમાં ફૂલ મોટું અને હેવી ડ્યુટી હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર, કે જેમાં હાઇડ્રોલિક અને ગેરબોક્સનું જે બધું ઓઇલ હોય એ બધું આ ફિલ્ટરમાં ફિલ્ટર થાય અને પછી જ આપણા પંપને બધી હાઇડ્રોલિક્સમાં ઉપયોગ આવે. એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર અહીંયા આપી દીધું. હમણાં આપણે ચેક કર્યું કેવું સ્ટાર્ટિંગ છે આનું સ્મૂથ, કેવો કાનો રિસ્પોન્સ છે એન્જિનનો ને ટર્નિંગ રેડિયસ ને A to Z બધું ચેક કર્યું હમણાં આપણે. બોનટને બંધ કરવા માટે આપણે સિમ્પલી બોનટની નીચે લઈ અને મૂકી દો એટલે બોનટ લોક થઈ જાય આગળ. ઓપરેટરની સેફટી માટે પ્રોપર હીટ પ્રોટેક્શન ગાર્ડ પણ આપેલું છે, કે જેને આપણે ગ્રેબ હેન્ડલ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. એ ટાઈપનું ફૂલ મેટલનું ફૂલ હેવી ડ્યુટી હીટ પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે. અને પ્લેટફોર્મની વાત કરી તો એકદમ પ્લેટફોર્મ નથી, વચમાં નાનકડો બમ્પ છે, પણ એ કોઈ રીતના નડતરરૂપ નથી, કારણ કે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં કમ્ફર્ટ જ નેક્સ્ટ લેવલનું કમ્ફર્ટ હોય, કે એમાં કમ્ફર્ટની કોઈ વાત જ નહીં પૂછવાની, એટલું કમ્ફર્ટેબલ એનું પ્લેટફોર્મ ને સિટિંગ અરેન્જમેન્ટ ને બધું હોય. એ ટાઈપનું પ્લેટફોર્મ છે. અને એમાં બધી પ્રોપર ગાર્ડ આપેલા છે, પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે મેટલના. અને ક્લચની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં પ્રોપર ડબલ ક્લચ મળી જાય, કે ટાયર માટે આપણે આ ક્લચનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય પીટીઓ માટે આપણે અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓનું ક્લચ લીવર મળી જાય, કે જેને ઘણી વખત ખેડૂત આઈપીટીઓ કહેતા હોય, એ ટાઈપનો અલગથી પીટીઓનો ક્લચ મળી જાય. અને જે ટાયરનો ક્લચ છે એ પણ એકદમ સ્મૂથ ક્લચ છે, કે તમે લાંબો સમય સુધી ઓપરેટ કરો તો એ થાક લાગી દુખાવો થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ સિવાય આમાં પ્રોપર આપણે ક્લચનો લોક મળી જાય, કે લાંબો સમય સુધી આપણે ક્લચનો ઉપયોગ અથવા ટ્રેક્ટરનો ઉપયોગ ના કરવાનો હોય તો આપણે ક્લચને લોક પણ કરી શકીએ. એ પ્રકારનો ક્લચનો લોક પણ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. ની વાત કરીએ તો ન્યૂ હોલેન્ડની પોતાની ડિઝાઇન કરેલી સ્પેશિયલ સીટ છે, કે ઓર્ગેનિક એકદમ ઓર્ગેનિક સીટ છે, કે જે તમારા આરામથી
આખી કમરને પૂરેપૂરો સપોર્ટ આપે ને એ ટાઈપની, અને એકદમ સોફ્ટ કુશનિંગવાળી સીટ છે. લાંબો સમય સુધી તમારે ઓપરેટ કર્યું ને તોય તમારા લોઅર બેકમાં દુખાવો થાય કે કોઈ થાક લાગીએ કે એવી કોઈ ફિલિંગ જ નહીં આવે, એવી કોઈ તકલીફ નહીં થાય. એકદમ કમ્ફર્ટેબલ સીટ કહો ને તો કહેવાય ને એ ટાઈપની સીટ છે. એ સિવાય બ્રેકની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરમાં મલ્ટીપેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય કે જે સતત ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય આની બ્રેક ઓઇલમાં ડૂબીને જ ચાલતી હોય. એ ટાઈપની મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય આ ટ્રેક્ટરની અંદર આપણે. અને હેન્ડ બ્રેક માટેનું લીવર અહીં બાજુમાં જ મળી જાય. આ પ્રકારનું મળી જાય આપણાનું ટોપ વ્યૂ. એકદમ ઓર્ગેનિક ડિઝાઇન છે, ચારે બાજુથી ખુલ્લું છે, ક્રિસ્ટલ ક્લિયર બધું દેખાય છે. કોઈ વસ્તુ નડતરરૂપ થાય જ નથી. બે બાજુના ટાયર અને બધું મસ્ત આપણે ક્રિસ્ટલ ક્લિયર દેખાય, બધું ખુલ્લું છે એકદમ. કોઈ પણ વસ્તુ આપણામાં વચમાં નડતરરૂપ છે જ નહીં. સાયલેન્સરનો પાઇપ છે પણ એ પાતળો છે ને એકદમ દૂર છે કે જે આપણે જોવામાં ક્યાંય કોઈ રીતના નડતરરૂપ થાય જ નથી. કોઈ આગળ એર ક્લીનર કે બોનટમાં અલગ અલગ ભાગ કે એમ કોઈ નથી. અને એક મસ્ત મજાનો પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર પણ આપી દીધો. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેની અંદર અહીંયા ટ્રેક્ટરનો હવર મીટર છે, ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે. એ સિવાય આ છે એનું આરપીએમ મીટર, ફ્યુલ ગેજ અને ટેમ્પરેચરનું મીટર. એ સિવાય જે આ એરિયા દેખાય છે કાળો, એની અંદર અલગ અલગ પ્રકારની બ્રિંકેશન લાઇટો છે, જેમ કે એન્જિન ઓઇલ પ્રેશર છે, બેટરી છે, એર ફિલ્ટર ચોકઅપ છે, હેડલેમ્પ છે, પાર્કિંગ બ્રેક છે. એ બધાના અલગ અલગ સિગ્નલ લાઇટો આપણે આ પ્રકારની અહીંયા મળી જાય. અહીં છે એના DRL લાઇટ કયો કે જે અલગથી હેડલેમ્પ આપેલા છે, કેટ સાઈના નાના એને ઓન ઓફ કરવા માટેની સ્વિચ, અને આ છે એની હજાર્ડ લેમ્પની સ્વિચ. એ સિવાય મેન હેડલાઇટને કંટ્રોલ કરવા માટેની સ્વિચ અહીંયા આપણે આપી દીધી, અને બાજુમાં જ હોર્ન માટેની સ્વિચ છે. આ છે એના ઇન્ડિકેટર માટેની સ્વિચ. અને આ ટ્રેક્ટરમાં આપણે શટલ શિફ્ટ લીવર મળી જાય. એ સિવાય આના ગેરબોક્સની વાત કરીએ તો મેન ગેરમાં આપણે 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં લો પ્લસ હાઈ એટલે કે ટોટલ 8 ગેર મળી જાય. અને એ 8 ગેર આપણે આ શટલ શિફ્ટરની લીવરની મદદથી 8 ગેર આગળ જવાના અને 8 ગેર પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેના એ પ્રકારનું ટોટલ હોલ 4 ગેરનું ગેરબોક્સ મળી જાય. અને પ્રોપર સાઇડ શિફ્ટ એકદમ ઇઝી શિફ્ટ છે. જો પ્રોપર સાઇડ શિફ્ટ અને ફૂલી કોન્સ્ટન્ટ પેસ ગેરબોક્સ મળી જાય આ ટ્રેક્ટરની અંદર આપણે. એ ટાઈપનો આમાં ગેરબોક્સ મળી જાય. 4 ગેર છે, 8 ગેર આગળ જવાના, 8 ગેર પાછળ આવવાના. પ્રોપર સાઇડ શિફ્ટ છે, ઓરિજિનલ સાઇડ શિફ્ટ, કોઈ જલેબી ગેર નથી, જુગાડ મારીને ગેર ચોંટાડી દીધા કે એવું કોઈ નથી. અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ મળી જાય કે જેના લીધે શિફ્ટિંગ તો સ્મૂથ થઈ જાય. પણ એ સિવાય આપણે ટ્રેક્ટર રોડમાં ટ્રોલીમાં હાંકતા હોય અને ઓછીતાનો ગેરનો રેશિયો બહુ મોટા પ્રમાણમાં ચેન્જ કરવાનો થાય. જેમ કે આપણે ટોપ ગેરમાં જતા હોય, ચોથા ગેરમાં, અને કોઈ સ્પીડ બ્રેકર આવે તો આપણે બીજા ગેરમાં કે પહેલા ગેરમાં ટ્રેક્ટર લેવાનું હોય તો બીજા બધા ટ્રેક્ટરમાં ગેર ના લાગે, અવાજ આવતો હોય, ટળેરાટિયું કરે ને બહુ અવાજ આવે, પછી માંડ ગેર લાગે. આ ટ્રેક્ટરમાં એવી કોઈ સમસ્યા નહીં આવે, આરામથી ગેર લાગી જાય અને મિનિમલ અવાજમાં, કોઈ ખોટો અવાજ નહીં આવે વધારે કે કોઈ વિયર એન્ડ ટીયર ભાંગતૂટ થાય કે એવું કોઈ નહીં થાય. એ ટાઈપનું કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ આપી દીધું આ ટ્રેક્ટરમાં. હવે એ સિવાય આમાં એક બીજું ગેરબોક્સ આવે, ઓપ્શનલ ગેરબોક્સ આવે, જેને કંપની સ્પીડ ટેક ગેરબોક્સ કહે કે જેની અંદર આ શટલ શિફ્ટનું લીવર છે ને એ ના આવે. આ ટ્રેક્ટરની અંદર 8 ગેર આગળ જવાના છે અને 8 ગેર છે પાછળ આવવા માટેના. હવે કોઈ ખેડૂતને એવું હોય કે મારે પાછળ રિવર્સનું એટલું બધું કામ નથી, રિવર્સનો ઉપયોગ નથી, તો મારે રિવર્સના એટલા ગેર નથી જોતા, 8 ગેર રિવર્સમાં શું કરવા નથી જોતા, તો એના માટે ઓપ્શન એ છે કે એની અંદર ટોટલ 20 ગેર મળી જાય સ્પીડ ટેક ગેરબોક્સની અંદર, કે જેમાં 16 ગેર મળી જાય આગળ જવાના અને 4 ગેર મળી જાય રિવર્સમાં આવવા માટેના. જેમ કે જોન ડિયરના ટ્રેક્ટરમાં આવે ABCD ગેરબોક્સ, એ ટાઈપનું આમાં સ્પીડ ટેક ગેરબોક્સ આવે કે જેમાં ડબલ લો અને ડબલ હાઈ મળી જાય કે જેના લીધે આપણે ટોટલ 20 સ્પીડ મળી જાય. 4 સ્પીડ મળી જાય રિવર્સમાં આવવા માટેની અને 16 સ્પીડ મળી જાય આગળ જવાની. હવે કોઈ ખેડૂતને એવું હોય કે ભાઈ આપણે ખેતીમાં વધારે ઉપયોગ લેવાનો છે અને રિવર્સનું કામ નથી, એટલું રિવર્સ ઓછો આંકવાનું હોય, તો એ 4 રિવર્સવાળો વેરિયન્ટ લઈ શકે કે એમાં 4 રિવર્સ મળી જાય પણ આગળ જવાના ગેર બહુ જાજા મળી જાય, 16 ગેર મળી જાય. આની અંદર આગળ જવા માટેના ગેર 8 જ છે. હવે કોઈને એવું હોય કે ભાઈ આપણે આગળ જવા માટેની સ્પીડમાં વેરિએશન જોઈએ, વધારે ગેર જોઈએ, તો એ સ્પીડ ટેક ગેરબોક્સ પણ લઈ શકે. ઓપ્શનલ ગેરબોક્સ છે કે એ અલગથી ઓપ્શનલ તમે કયો ડીલરશીપવાળાને એટલે એ અરેન્જમેન્ટ કરાવી દઈએ, એ ટાઈપનું વેરિયન્ટ પણ આવે. આપણે અહીંયા આપી દીધું સીટની નીચે PTOના રેન્જ સિલેક્શનનું ગેર, અને આ છે ટ્રેક્ટરને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરવા માટેનું લીવર. આની મદદથી આપણે ટ્રેક્ટરને 2 વ્હીલ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરી શકીએ. આ છે એના
પીટીઓનો રેન્જ સિલેક્શનનો ગેર. આ ટ્રેક્ટરની અંદર આપણે કંઈક આ પ્રકારનો એપ્ટ્રા પીટીઓ મળી જાય કે જેમાં ટોટલ આપણે 7 પીટીઓની સ્પીડ મળી જાય. ટોટલ 7 પ્રકારનું પીટીઓ મળી જાય. 540 સ્ટાન્ડર્ડ, 540 ઇકોનોમી અને મલ્ટી સ્પીડ ગેરમાં કે જેમાં આપણે ગ્રાઉન્ડ સ્પીડ મળી જાય, લાઈવ સ્પીડ મળી જાય અને રિવર્સ પીટીઓ પણ મળી જાય. એ ટાઈપનો 7 સ્પીડવાળો પાવરફુલ પીટીઓ મળી જાય. 39 હોર્સ પાવરના આ ટ્રેક્ટરની અંદર આપણે લગભગ 43 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. 8x8 શટલ શિફ્ટર લીવર માટેની બેજિંગ મારેલી છે. અહીંયા ફેન્ડરની અંદર એક ગ્રે બેન્ડલ આપેલું છે. એ સિવાય આના ઇન્ડિકેટરો, બ્રેક લાઇટ, DRL જે છે એ નવા જે આવે ને એકદમ સ્પોર્ટી લુકવાળા ન્યૂ હોલેન્ડમાં એ ટાઈપના LED છે પૂરેપૂરા. કોઈ હેલોજન ટાઈપના મિની હેડલેમ્પ નથી આમાં. LED DRL છે કે જેના લીધે આ એકદમ છે ને સેટીએથી દેખાય અને જોવામાં એકદમ મસ્ત મજાનું લાગે. એ સિવાય ટાયરમાં ફેન્ડરમાં ગેપ ચેક કરો ને તો સારામાં સારો એવો બધે લગભગ 4-5 આંગરનો ગેપ બધે મેન્ટેન કરેલો હોય. જેના લીધે આપણે આને ક્યાંય કોઈ એવા ઇમ્પ્લિમેન્ટ માગતા હોય ને વજનવાળામાં કે તો ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આમાં ક્યાંય કોઈ ધૂળ ધેફોન કાકરો ને ફસાહે કે ભાંગતૂટ થાહે કે એ ટેન્શન લેવાની જરૂર નથી. પાછળ ટેલ લેમ્પ ને ઇન્ડિકેટર, બ્રેક લાઇટ ને બધું LED જ છે. એકદમ જે આગળ જોયું ને આપણે એ ટાઈપના ડિઝાઇનમાં, શાર્પ ડિઝાઇનમાં LED છે અને ન્યૂ હોલેન્ડ એગ્રીકલ્ચરની બ્રાન્ડિંગ કરેલી છે. બીજી બાજુ હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી વર્કિંગ લાઇટ છે અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા કરી દીધી અહીંયા જ. ફેન્ડરમાં બધે પ્રોપર ગાર્ડરેલ આપેલી છે કે જેના લીધે વિલિયન રાઇડર આરામથી અહીંયા બેસી અને સેફટીથી ગાર્ડરેલ પકડી અને ગાર્ડરેલનો સપોર્ટ લઈને આરામથી બેસી શકે. એ ટાઈપની પ્રોપર ફૂલ હેવી ડ્યુટી ગાર્ડરેલ આપેલી છે. અને હાઇડ્રોલિક લિફ્ટની વાત કરી તો આપણે આમાં મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય કે જેને કંપની HP હાઇડ્રોલિક્સ કહીએ. એ ટાઈપની મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. લિફ્ટોમેટિક બટનવાળી કે એની અંદર આપણે લિફ્ટોમેટિક બટન પણ આવી જાય. ન્યૂ હોલેન્ડના બહુ ઓછા ટ્રેક્ટર એવા રેર કેસમાં કોઈક જ ટ્રેક્ટર કદાચ એવું હોય કે જૂનું બહુ ટ્રેક્ટર હોય એમાં ના હોય લિફ્ટોમેટિકનું બટન. બાકી લગભગ બધા ટ્રેક્ટરોની અંદર લિફ્ટોમેટિકનું બટન ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં કમ્પલસરી છે કે મળે જ. ADDC ટાઈપની મીટાની હાઇડ્રોલિક લિફ્ટ છે. લગભગ 1800 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ આપી દીધી આપણામાં. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે ડિફરન્શિયલ લોક પણ આપી દીધો કે જેના લીધે ક્યાંય આપણે કોઈ એવી સમસ્યામાં આવી જાય, કોઈ જેવી જગ્યાએ ટ્રેક્ટર ફસાય કે જ્યાં ટાયર સ્લીપ મારી જતું હોય તો એના માટે ડિફરન્શિયલ લોક આપી દીધો કે આ ડિફરન્શિયલ લોકની મદદથી આપણે 2 ટાયરને લોક કરી અને સફિશિયન્ટ માત્રામાં આના પાવરનો ઉપયોગ કરી શકીએ સારી રીતના. એ ટાઈપનું ડિફરન્શિયલ લોક પણ હવે ટ્રેક્ટરમાં આપી દીધો. એ સિવાય ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ જે હોય, ઓક્ઝિલરી વાલ્વ, એની ખામી છે આ ટ્રેક્ટરની અંદર. જો કંપની એ એક આપી દીધો હોત ને તો આ ટ્રેક્ટરને કોઈ પૂગવાનું જ નહોતું. ટોપ એન્ડ વેરિયન્ટ બધા ફીચર છે આ ટ્રેક્ટરની અંદર, પણ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વની એક તાણ છે કે એ એક આપી દીધો હોત ને તો કંઈ ઘટતું જ નથી. સિલેક્શન ગેરની બાજુમાં જ ફેન્ડરની અંદર આપણે ફાઈબરનું ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ કંપની તરફથી જ આપણે મળી જાય. વાત કરી સીટની કે એકદમ પ્રીમિયમ કેટેગરીની એકદમ કમ્ફર્ટેબલ સીટ છે. તો એને એડજસ્ટ કરવા માટે એક જે આ રોડ છે આનો ઉપયોગ કરી શકીએ આપણે સીટને આગળ પાછળ કરવા માટે. બસ એ સિવાય આ નોબ જે છે એનો ઉપયોગ કરી શકીએ આપણે સીટને ઉપર નીચે કરવા માટે. એ સિવાય અલગથી આ જે નોબ છે એનો ઉપયોગ કરી શકીએ આપણે ઓપરેટરના વજન પ્રમાણે સીટના સસ્પેન્શનને એડજસ્ટ કરવા કે સીટને કેટલું જમ્પ કરવું, સ્પ્રિંગનું સેટિંગ કરવું હોય તો એના માટેની નોબ અહીં આપેલી છે. એટલે કે ટોટલ 3 પ્રકારની અલગ અલગ એડજસ્ટમેન્ટ કરી શકીએ આપણે સીટમાં. એને કહેવાય 3-way એડજસ્ટેબલ સીટ. અલગ અલગ 3 જગ્યાએથી સીટને એડજસ્ટ કરી અને આપણે આપણી રીતના કમ્ફર્ટેબલ આરામદાયક પોઝિશન સીટની લઈ શકીએ. સીટની પાછળ જ બોટલ હોલ્ડર અને ડિટેચેબલ રિફ્લેક્ટર મળી જાય કે આને આપણે જરૂર ના હોય તો અહીં કાઢી શકીએ એ ટાઈપનું રિફ્લેક્ટર મળી જાય. એ સિવાય હાઇડ્રોલિકની વાત કરીએ તો 3 પોઈન્ટ સેન્સિંગવાળી મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય 1800 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી. અને એમાં આપણે સિંગલ સાઇડ એડજસ્ટિંગ બાર મળી જાય. બીજી બાજુ આપણે મેન્યુઅલી પિન ખોલી અને એડજસ્ટ કરવું પડે. એ સિવાય ટોપ લિંક છે, ટિપિંગ ટ્રોલીનો હુક છે અને ડ્રોબાર પટ્ટી, આ બધી એક્સેસરીઝ આપણે આ ટ્રેક્ટરની અંદર કંપની ફિટિંગ મળી જાય. અલગથી કોઈ વસ્તુ આપણે લેવાની જરૂર નહીં પડે આમાં. અને સ્ટેબિલાઇઝરની જગ્યાએ આપણે આ ટ્રેક્ટરમાં કંપની ચેન આપી છે
પણ ચેનની જગ્યાએ કંપની આ ટ્રેક્ટરમાં સ્ટેબિલાઇઝર આપ્યા હોત ને તો વધારે સારું રહેત, કારણ કે અત્યારે સ્ટેબિલાઇઝર છે ને કમ્પલસરી છે. ખેડૂતોની મોટી ડિમાન્ડ કહે તો કહેવાય ને એ છે લોઅર લિંક અથવા ખાપિયાની અંદર સ્ટેબિલાઇઝરું. કારણ કે સ્ટેબિલાઇઝરમાં એક તો કોઈ ધૂળ લાગે, ધૂળ જામી જાય કે કાટ લાગે કે એવું કોઈ ટેન્શન સ્ટેબિલાઇઝરમાં હોતું નથી. એ સિવાય ઇમ્પ્લિમેન્ટ જોડવા છોડવા બહુ આરામદાયક, ખબર થઈ જાય કે પિન કાઢો એટલે તમારે ખાપિયું મન થાય ત્યાં વયું જાય. એટલે એ એક કંપની સુધાર કરવાની જરૂર છે કે આની અંદર સ્ટેબિલાઇઝર આપી દઈએ. સિવાય આના રિયર એક્સલની વાત કરી તો એકદમ સ્ટ્રેટ જ રિયર એક્સલ છે, કોઈ જાતની ગોલાઈ નથી કે કોઈ હબ રિડક્શન કે કટકો એક્સલ કે હાફ એક્સલ નથી, એકદમ સ્ટ્રેટ જ રિયર એક્સલ છે. અને પ્લેનેટરી ગેરવાળી ઇપીસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ છે કે જેના લીધે આમાં એક તો સ્મૂથનેસ વધી જાય અને પ્લસ આમાં કોઈ ખોટો વિયર એન્ડ ટીયર નથી આવતો, ભાંગ તૂટ નથી થતી, કોઈ ઓઇલનું લીકેજ નથી આવતું કે એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ છે. પ્લેનેટરી ગેરવાળી ઇપીસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ છે. એની અંદર એક સુધાર નવો એ કરેલો છે કે 55-10ની જેમ જ ફેન્ડરનું ફિટમેન્ટ જે છે, ફેન્ડર અથવા નીચે જે ચેનનું બ્લોક લગાડેલો છે એ બેયના ફિટમેન્ટ માટેના જે બોલ્ટ છે એ પહેલાં આ એક્સલની અંદર ગ્રુવ બનાવતા, આમ ખાંચો બનાવી અને એની અંદર ફિટ કરેલો હતા બહારની સાઈડ. હવે એક્સલની અંદર આખો હોલ કરી અને બોલ્ટ કાઢેલો છે. એ ટાઈપનું ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરી દીધું ફેન્ડર અને આપણી ચેનના બ્રેક વેટ કયો અથવા બ્લોક કયો એનું. અને ફેન્ડરનું ફિટમેન્ટ જો ચેક કરો, ફૂલ મોટી હેવી ડ્યુટી પ્લેટ છે અને એને પ્રોપર એક્સલની એરી અટેચ કરીને ફૂલ બોલ્ટ મારેલા છે હેવી ડ્યુટી. એ ટાઈપનું ફેન્ડરનું ફિટમેન્ટ કરેલું છે. એ સિવાય આ એક્સલ 0 પોઈન્ટ ગ્રીસિંગ છે કે આમાં ક્યાંય ગ્રીસ માટેનો કોઈ પોઈન્ટ જ નથી, કારણ કે આખી એક્સલ છે ને એ ઓઇલમાં ડૂબીને ચાલતી હોય. આ એક્સલની અંદર અહીંયા અંદર આ જગ્યાએ આના બ્રેક પેડ હોય, બ્રેકનું લાઇનર હોય, ફ્રિક્શન પ્લેટ્સ હોય કે જે સતત ટ્રેક્ટર બંધ હોય ને તો આ એક્સલ ઓઇલમાં ભરેલી હોય, જેના લીધે ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય આના બ્રેકના પેડ છે ને એ બધા એ ઓઇલમાં ડૂબેલા હોય અને આ એક્સલ આખી ઓઇલની ભરેલી હોય, જેના માટે અહીંયા આપણે અલગથી કોઈ ગ્રીસિંગના પોઈન્ટની કે જરૂર નથી પડતી. 0 પોઈન્ટ ગ્રીસિંગવાળી રિયર એક્સલ છે આ ટ્રેક્ટરની અંદર. આ ટ્રેક્ટરમાં સિંગલ જ ટ્રીપિંગ ટ્રોલી માટેનો પાઇપ મળી જાય. એ સિવાય આપણે ટ્રેક્ટરના ઓવરઓલ સ્પેસિફિકેશનની વાત કરી, હમણાં જોઈ બધી વસ્તુ કે કેવી રીતના કઈ જગ્યાએ શું ટ્રેક્ટરમાં ફીચર છે અને કઈ જગ્યાએ આપણે શું વસ્તુ મળીએ ને કીનો એવી આપણે એ બધી વસ્તુનો કેવી રીતના ઉપયોગ કરી શકીએ. હવે ટ્રેક્ટરના ડાયમેન્શન, સબસિડી, ગેરંટી, વોરંટીની વાત કરી તો આ ટ્રેક્ટરની જે લંબાઈ છે ટોટલ લંબાઈની વાત કરી તો જે પાછળ લોઅર લિંકમાં ડ્રોબાર પટ્ટી લગાડવા માટેની જગ્યા છે, ત્યાંથી આગળનો જે ચૂલો છે બમ્પર લગાડવા માટેનો, ત્યાં સુધીની લંબાઈની વાત કરી તો લગભગ 136 ઇંચ જેટલી ટોટલ ઓવરઓલ લંબાઈ મળી જાય આપણે આ ટ્રેક્ટરમાં. એ સિવાય ટ્રેક્ટરના પહોળાઈની વાત કરી તો ઓવરઓલ પહોળાઈ મળી જાય આપણે આ ટ્રેક્ટરની અંદર 71 ઇંચ કે લગભગ 70 થી 71 ઇંચ ટ્રેક્ટરની ઓવરઓલ પહોળાઈ મળી જાય. એ સિવાય ઊંચાઈની વાત કરીએ ટ્રેક્ટરની તો આ ટ્રેક્ટરમાં છત્રી લાગે અથવા જે સાયલેન્સરનો ટોપનો પાઇપ જે છે ટોપ એન્ડ ફીટ ત્યાંથી ગ્રાઉન્ડ સુધી લગભગ 96 ઇંચ જેટલી ટ્રેક્ટરની ઓવરઓલ ઊંચાઈ મળી જાય આપણે ટ્રેક્ટરમાં. કે એટલું આ ટ્રેક્ટર ઊંચું હોય કે કોઈ જગ્યાએ આપણે ટ્રેક્ટરને લઈ જવું હોય તો મિનિમમ 96 ઇંચ જેટલું ઊંચું હોય ત્યાં આ ટ્રેક્ટર એની અંદર વયું જાય. એ પ્રકારનું 96 ઇંચની ટોટલ ઓવરઓલ ઊંચાઈ મળી જાય આપણા ટ્રેક્ટરમાં. વ્હીલબેઝની વાત કરી કે જે પાછળ મોટા ટાયરનું સેન્ટર છે ત્યાંથી આગળના નાના ટાયરના સેન્ટર સુધીનો જે ગેપ છે એને વ્હીલબેઝ કહેવાય. વ્હીલબેઝની વાત કરીએ તો લગભગ 80 ઇંચ જેટલો વ્હીલબેઝ છે. પાછળના મોટા ટાયરના સેન્ટરથી આગળના ટાયરના સેન્ટર સુધીનો જે ગેપ છે એ લગભગ 80 ઇંચ જેટલો ગેપ છે. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે તો આમાં નીચે 4 વ્હીલ ડ્રાઈવને ફ્રન્ટ એક્સલને પાવર આપવા માટેની શાફ્ટ હોય, એ ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન કવરથી શિલ્ડ કરેલી છે કે જેમાં કોઈ ધૂળ કે કચરો કે પાણી કે જાહે ને એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફૂલ હેવી ડ્યુટી છે અને બધી જગ્યાએ પ્રોપર 100% સીલ કરેલી છે. લગાડેલી છે ને ફ્રન્ટ એક્સલની શાફ્ટ તો આ ટ્રેક્ટરની અંદર આપણે 377 એટલે કે લગભગ 380 જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય કે જેના લીધે તમે આને નદી, નાળા, ધોળીને, ઢેફાને, પારાને ગમે એ ઠેકાડ્યું ને તો એ ક્યાંય તમને ટ્રેક્ટર નીચે ગ્રાઉન્ડમાં અડીએ કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ ટાઈપનું 377 ઇંચ નો ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય. અને ટ્રેક્ટરના ઓવરઓલ વજનની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર આપણે ટોટલ ઓવરઓલ વજન લગભગ 2155 થી 2160 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું ઓવરઓલ વજન મળી જાય કે એની અંદર બધી એક્સેસરીઝ આવી જાય અને A to Z ટોટલ બધી વસ્તુ આવી જાય. એ ટાઈપનું ઓવરઓલ વજન મળી જાય ટ્રેક્ટરનું 2160 કિલોગ્રામનું. સબસિડીની વાત કરીએ તો જે બધા ટ્રેક્ટરોમાં મળે 20 PT હોર્સ પાવરથી વધારેના જે બધા ટ્રેક્ટરોમાં મળે એ ટાઈપનો
આ ટ્રેક્ટરમાં 1 લાખ રૂપિયા સરકાર માન્ય સબસિડી મળવા પાત્ર છે. એ સિવાય સર્વિસ ઇન્ટરવલની વાત કરીએ તો દર 300 કલાકનું સર્વિસ ઇન્ટરવલ છે કે દર 300 કલાકે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે આ ટ્રેક્ટરની સર્વિસ કરવી પડે. એ સિવાય વોરંટીની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં 6 વર્ષની ટી વોરંટી મળી જાય ન્યુવોલેન્ડ તરફથી કે 6 વર્ષ દરમિયાન ટ્રેક્ટરમાં કોઈ પણ ફોલ્ટ આવે તો એ કંપની પોતાના સ્વખર્ચે રિપેર કરી દે. અને ટી વોરંટી આવે કે તમે ટ્રેક્ટર કદાચ બીજાને વેચો તો વોરંટી પણ બીજા માણસના નામે ટ્રાન્સફર થઈ જાય. એ ટાઈપની ટ્રાન્સફરેબલ વોરંટી આવે. ટી વોરંટી આવે 6 વર્ષની. હવે આપણે ટ્રેક્ટરને ચાલુ કરશું અને ચેક કરશું કેવું કાનું સ્ટાર્ટિંગ છે, કેવો ટર્નિંગ રેડિયસ છે, કેવો એન્જિનનો રિસ્પોન્સ છે, સ્ટેરિંગ કેવો રિસ્પોન્સિબલ છે. તો એના માટે એક સેફ્ટી ફીચર છે કે રેન્જ સિલેક્શનનો ગેર ન્યુટ્રલ કર્યા વિના ન્યુવોલેન્ડના ટ્રેક્ટરો સ્ટાર્ટ ના થાય. એ એક પ્રોપર સેફ્ટી ફીચર આવે. જો સ્ટાર્ટિંગ એફપીટીનું એન્જિન છે ને હાઈ સ્પીડનો ગેરવાળો સ્લેબ છે, જેના લીધે સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ છે. કોઈ સ્ટાર્ટિંગમાં ખોટો અવાજ આવે કે એવું કોઈ નથી. અને ધુવાળો કોઈ બહુ નથી ખોટો. નોર્મલ સ્ટાર્ટિંગ છે, એકદમ મસ્ત મજાનું સ્મૂથ સ્ટાર્ટિંગ છે. અને હવે એન્જિનનો રિસ્પોન્સ ચેક કરો. એકદમ ક્વિક રિસ્પોન્સ છે. આપણે એક્સિલેટરનું પેડલ આપીને એટલે ટ્રેક્ટર તરત રેસ મંડે. આવા એ ટાઈપનું એકદમ ક્વિક રિસ્પોન્સ એન્જિનનો છે. હવે સ્ટેરિંગ ચેક કરો. 9.5/24ના મોટા ટાયર છે અને પ્લેનેટરી ગેરવાળી એક્સલ છે. પ્લેનેટરી ગેરવાળી એક્સલમાં આટલો ટર્નિંગ રેડિયસ કંઈ ઓછી વસ્તુ ના કહેવાય. બહુ સારામાં સારો ટર્નિંગ રેડિયસ છે ટ્રેક્ટરની અંદર. અને સ્ટેરિંગ એકદમ સ્મૂથ છે. જો સિંગલ એક્ટિંગ સ્ટેરિંગ છે છતાં એટલું સ્મૂથ સ્ટેરિંગ એ કોઈ ઓછી વસ્તુ ના કહેવાય. સારામાં સારી સ્મૂથનેસ છે સ્ટેરિંગમાં. અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર અહીં આપી દીધું.